हेलो फ्रेंड्स, मारी चेनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज हूँ तमारा माटे लईने आवी छुं भावनगरनो फेमस लिक्विड मठ्ठो अने हूँ बनावा जई रही छुं राजभोग लिक्विड मठ्ठो। जे बनावो खूब ज आसान है। थोड़ाक स्टेप्स ध्यान में राखीने बनावशो ने तो मठ्ठो बहु ज टेस्टी बनशे अने परफेक्ट बनशे। आनी साथे ज चेनल पर नवा हो ने तो चेनल ने सब्सक्राइब जरूर थी करी लेजो, केमके आवा नवा नवा विडियो हूँ अवारनवार चेनल पर लावती ज रहूँ छुं। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ને કોમેન્ટ જરૂરથી કરજો। અહીંયા આપણે સૌથી પહેલાં દહીં મેળવવાનું છે, તો એમાં શું શું વાતની ધ્યાન રાખવાનું છે એ જોઈએ। તો મેં એક તપેલી ગેસ ઉપર ચડાવી છે, એમાં મેં એક ઘૂંટડો જેટલું નીચે તળિયે પાણી નાખ્યું છે, એટલે ગરમ કરીએ તો તળિયે ચોંટી ન જાય। અને એની સાથે જ એની અંદર મેં 1.5 લીટર દૂધ લીધું છે। તો દહીં મેળવવા માટે મેં 1.5 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે। હવે ગેસ ચાલુ કરીને આપણે હુંફાળું ગરમ કરવાનું છે, એટલે ફિંગર આપણે ડીપ કરીએ ને તો આપણને હલકું ગરમ લાગે ને એવું દૂધ આપણે ગરમ કરવાનું છે। તરત જ ગેસ બંધ કરી અને આ 20 રૂપિયાનું છે મિલ્ક પાવડર, એનું સેશે એક એને એડ કરી દેવાનું છે, નહીં તો તમે 2 ટેબલ સ્પૂન પણ એમાં એડ કરી શકો છો। એ નાખી અને તમારે 1.5 ટીસ્પૂન આની અંદર છાશ અથવા તો દહીં એમાં એડ કરવાનું છે, અને પછી આવી રીતે કોઈ પણ વલોણાથી અથવા તો બ્લેન્ડરથી ફેરવી દેવાનું છે। અને આને આપણે 5 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે। તો 5 થી 6 કલાક અત્યારે ગરમી છે ને તો આરામથી તમારું દહીં જામી જશે। જામી જાય દહીં 6 કલાકમાં, એટલે તમારે એને ફ્રીઝમાં 2 કલાક માટે ઠંડુ થવા મૂકી દેવાનું છે, એટલે દહીં એકદમ સરસ રીતે આવું આઈસ્ક્રીમ જેવું જામી જાય। તો દહીં એકદમ સરસ મજાનું જામી ગયું છે। હવે આવી રીતે તપેલીમાં એક ચાળણી મૂકી એની ઉપર કોઈ પણ મલમલનું કપડું અથવા તો હું હંમેશા આવી રીતે સાડીનું કપડું યુઝ કરું છું, એની અંદર બધું જ દહીં આપણે એડ કરી દેવાનું છે, અને પછી એની આપણે એક પોટલી વાળી લેવાની છે। તો મઠ્ઠો બનાવવા માટે દહીં કેવી રીતે મેળવવું ને એ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો જ તમારો મઠ્ઠો સારો બનશે। તો આની અંદર મિલ્ક પાવડર એડ કરીએ ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મઠ્ઠામાં। હવે આવી રીતે એને થોડીક પોટલીને ઘુમાવી દેશો ને તો એક્સ્ટ્રા જે પાણી છે ને એ ફટાફટ નીકળી જશે। અને પછી પોટલી બંધ કરી એની ઉપર એક ડીશ મૂકી અને કોઈ પણ વજન તમારે એની ઉપર મૂકી દેવાનો, એટલે એમાંથી બધું જ પાણી છે એ નીચે નીતરી જાય। હવે આને તમારે બહાર નથી રાખવાનું, ફ્રીઝમાં મૂકી દેવાનું છે 5 કલાક માટે। અને આપણે એ રાજભોગ મઠ્ઠો બનાવીએ છીએ તો મેં થોડા કેસરના તાતના લઈ લીધા છે ને ગેસ ઉપર હળવા એવા એકદમ લો ફ્લેમ ઉપર ગરમ કરી લેવાના છે। તો કેસર ગરમ થશે અને પછી આપણે એને વાટકામાં લઈ અને આવી રીતે દસ્તાથી થોડુંક આપણે પ્રેસ કરી દેશું કે જેથી એનો ફ્લેવર એકદમ સરસ રીતે ઇન્હેન્સ થઈ જાય। એમાં આપણે 1/4 કપ જેટલું દૂધ એડ કરી દેશું ને એને આપણે સાઈડમાં પલળવા માટે મૂકી દેવાનું છે અને આપણે પછી યુઝ કરવાનું છે। તો આ દહીંને ફ્રીઝમાં મૂક્યું હતું, એ આપણે બહાર કાઢી લઈએ તો 5 કલાક થઈ ગઈ છે અને એનું પાણી બધું નીચે નીતરી ગયું છે। તો હવે આને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે। બધું જ દહીં આપણે વાસણમાં લઈ લેશું અને પછી એમાં આપણે વિસ્કર ફેરવવાનું છે। તો 2 મિનિટ માટે આ વિસ્કરને હેન્ડ વિસ્કરને ફેરવી દેશું। જો તમારી પાસે ઇલેક્ટ્રિક વિસ્કર ન હોય ને તો તમે હેન્ડ વિસ્કર જે આવે છે ને એ પણ એમાં ફેરવી શકો છો, કેમ કે આપણે આને બહુ વધારે મિક્સ કરવાની જરૂર નથી। હવે 1 કપ દળેલી ખાંડ લીધી છે મેં, એને આપણે આવી રીતે ચાળીને જ યુઝ કરવાનું છે, ડાયરેક્ટ નથી નાખી દેવાની એની અંદર। ફરીથી આપણે 1 મિનિટ માટે વિસ્કર ફેરવી લેશું। ખાંડ છે એ બધી સરસ રીતે દહીંમાં મિક્સ થઈ જશે। આની અંદર આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાનો છે। તો મઠ્ઠો છે થોડો લિક્વિડ ટાઈપનો હોય છે અને એમાં આઈસ્ક્રીમનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે। તો આમાં આપણે 750 ગ્રામ જેટલો આઈસ્ક્રીમ એડ કરી દેવાનો છે। આઈસ્ક્રીમ એકદમ કડક જ હોવો જોઈએ અને આવી રીતે નાઇફથી કટ કરી લેવાનો છે। તો લિક્વિડ ન થઈ જાય આઈસ્ક્રીમ એ ધ્યાન રાખવાનું છે, એની પહેલાં જ આપણે આની અંદર એડ કરી અને ફરીથી આપણે 2 મિનિટ માટે વિસ્કર ફેરવી દેવાનું છે। તમે આની અંદર અમૂલ ક્રીમ પણ એડ કરી શકો છો 100 ગ્રામ જેટલું। હવે આપણે આની અંદર જે હર્બ્સ આપણને પસંદ હોય એ નાખી દઈએ। તો અહીં 1 ટીસ્પૂન જેટલી એલચી પાવડર મેં એડ કર્યો છે, કેમ કે હું રાજભોગ મઠ્ઠો બનાવવા જઈ રહી છું। અને તમે જોઈ શકો છો આવી રીતે કેસરને ભીગોવ્યું હતું તો કેટલો સરસ કલર આવ્યો છે। બધું જ કેસરવાળું દૂધ આપણે એની અંદર એડ કરીને ફરીથી 1 મિનિટ માટે એમાં હેન્ડ વિસ્કર ફેરવી દઈએ। હવે એની અંદર કટ કરેલા કાજુ ને બદામ એડ કરી દીધા છે
અને કિશમિશને મેં રાતના પલાળી દીધી હતી 5-6 કલાક માટે. તો એ પલાળેલી કિશમિશ એડ કરવાની છે, થોડી તૂટી ફૂટી 3 કલરની એડ કરી દઈએ અને ફરીથી આપણે આની અંદર બ્લેન્ડર ફેરવી દઈએ. તો આપણો રાજભોગ મઠ્ઠો બનીને તૈયાર છે. હવે એને આપણે સેટ કરવા માટે મૂકવાનો છે. તો એક બોલમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું કે જેમાં આપણે સર્વ કરવાનો હોય. અને મેં અહીંયા કાજુ બદામ તૂટી ફૂટી બધું બચાવીને રાખ્યું હતું ઉપરથી ડેકોરેશન કરવા માટે. તો થોડુંક આપણે આવી રીતે ઉપરથી એનું ડેકોરેશન કરી લેશું. અને આને ફ્રીજમાં આપણે ફરીથી 4 થી 5 કલાક માટે સેટ કરવા મૂકી દેવાનો છે. તો બહુ જ ટેસ્ટી મઠ્ઠો બનીને તૈયાર થઈ જશે. એકદમ ઠંડો ઠંડો મઠ્ઠો ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ અત્યારે મેં ટાઈમ નહોતો તો 1 કલાક માટે જ સેટ કરવા મૂક્યો છે, પણ તો પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મઠ્ઠો બનીને તૈયાર થઈ ગયો છે. તો ભાવનગરનો ફેમસ આઈસ્ક્રીમવાળો મઠ્ઠો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ 2.5 કિલો જેટલો મઠ્ઠો ઘરે જ બની ગયો છે. તમે બહારથી લાવશો ને તો આના ઘણા બધા તમારે ચૂકવવા પડશે અને ઘરે એકદમ આસાનીથી બની જાય છે. તો તમે ક્યારે બનાવો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.